દિલ્હીમાં રખડતા શ્વાનની સમસ્યા મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ। 3 જજની નવી બેન્ચ આ મામલાની સુનાવણી કરી રહી છે। જસ્ટિસ વિક્રમ નાઈ, જસ્ટિસ સંદીપ મહેતા અને જસ્ટિસ એનવી અંજારિયા નવી બેન્ચની કરી રહ્યા છે સુનાવણી। દિલ્હી સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતા પક્ષ રાખી રહ્યા છે। અરજી કરનાર તરફથી પક્ષ રાખી રહ્યા છે કપિલ સિબ્બલ। રોજ શ્વાનના કરડવાની 10,000 જેટલી ઘટનાઓ સામે આવતી હોવાનું તુષાર મહેતાનું કહેવું છે। બાળકોને રમવા માટે બહાર ન મોકલી શકતા હોવાનું પણ તુષાર મહેતાનું કહેવું છે। શ્વાને બાળકો પર કરેલા હુમલાના વિડીયો એટલા ખતરનાક છે કે તે જોઈ શકાય તેમ પણ નથી। શ્વાનને મારવાની વાત નથી, માત્ર રહેણાંક વિસ્તારથી દૂર કરવાની વાત હોવાનું વકીલનું કહેવું છે। શ્વાનને પકડવાના આદેશ પર રોકની કપિલ સિબ્બલે માંગ કરી છે। મામલાને વિસ્તૃત સુનાવણીના નિર્દેશ આપવાની કપિલ સિબ્બલે માંગ કરી છે। જો કે કોર્ટે બંને પક્ષોની વાત સાંભળી ચુકાદો હાલ તો અનામત રાખ્યો છે।